टोटल 9 ज चेप्टर है बराबर है और तो पण विद्यार्थी एम कहे छे कि साहेब 9 चेप्टर है तो स्टेट छे अघरू पड़े छे न करे नारायण बराबर कोई फेल न थाय पण जो कोई विद्यार्थी फेल थाय छे बराबर तो जो कोई एक सब्जेक्ट ની અંદર હોય ને તો એ હંમેશા આંકડાશાસ્ત્ર ની અંદર મોટા ભાગે જોવા મળ્યું છે પણ સેક્શન સી માં પૂછાઈ હગે એવા સમ છે બરાબર હું ક્યારે એવું નહીં કહું તમે મહેનત નથી કરતા મહેનત તમે કરો જ છો બરાબર હવે જો આપણે સંભાવનાને હાવ ભૂલી જ જવું હોય સંભાવનાને ગયા ખાતે લખી નાખવું હોય તો એ કણ સંભાવના આજે સ્કીપ કરી હગી બરાબર તો એક તો ન્યૂનતમ વર્ગોની રીતે આ કણ એક જ હમ ખાવાનું સૂત્ર છે ओके नमस्कार मित्रों हूँ विजय सणविया मारा आजना विडियो में आप सबनु स्वागत करूँ छूँ। मित्रों तो आपणे छेल्ला विडियो में बात करी थी नामाना मूळ तत्वो एकाउंटन्सी जे सब्जेक्ट जे धोरण 12 कॉमर्स ની અંદર આવે છે આના બ્લુપ્રિન્ટ એનાલિસિસ ની બરાબર છે તો આજે આપણે વાત કરવાની છે ધોરણ 12 કોમર્સ નો જ બીજો વિષય બરાબર છે આંકડાશાસ્ત્રનો બને એટલું આઈએમપી આપવાનો આપણે અહીં ટ્રાય કરશું બરાબર છે બાકી શક્ય છે તો આઈએમપી માટે બરાબર છે અલગથી બીજો પણ આપણે એક વિડિયો તૈયાર કરશું બરાબર હવે આજે આપણે સ્ટેટની આંકડાશાસ્ત્રની જો આપણે બ્લુપ્રિન્ટની વાત કરીએ બરાબર તો આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ આપણને બોર્ડે જે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે બરાબર આ નમૂનાના પ્રશ્નપત્ર ઉપરથી આંકડાશાસ્ત્રની જે બ્લુપ્રિન્ટ છે એ આપણને કંઈક આવી દેખાય છે બરાબર છે કે સ્ટેટિસ્ટિક્સ બ્લુપ્રિન્ટ આંકડાશાસ્ત્રની આપણે બ્લુપ્રિન્ટ છે બરાબર ટોટલ આપણને ખબર છે કે અહીંયા આપણે સબ્જેક્ટની અંદર જો અહીંયા આપણે બરાબર છે ચેપ્ટરની અંદર જોવા જઈએ તો પહેલા ભાગની અંદર 4 ચેપ્ટર છે બરાબર બીજા ભાગની અંદર 5 ચેપ્ટર ટોટલ 9 જ ચેપ્ટર છે બરાબર છે અને તો પણ વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ 9 ચેપ્ટર છે ને તો સ્ટેટ છે અઘરું પડે છે બરાબર છે અને મજાની બીજી પણ એક વાત યાદ રાખજો કે જો તમે 12 કોમર્સની અંદર ભગવાન ન કરે નારાયણ બરાબર કોઈ ફેલ ન થાય પણ જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે બરાબર તો એ જો કોઈ એક સબ્જેક્ટની અંદર હોય ને તો એ હંમેશા આંકડાશાસ્ત્રની અંદર મોટા ભાગે જોવા મળ્યું છે બરાબર છે કોઈ પણ બે સબ્જેક્ટમાં હોય ને તો સ્ટેટ અને એકાઉન્ટમાં બરાબર છે એટલા માટે જો આપણે ફેલ થવાની સંભાવના છે ને એ આપણે આંકડાશાસ્ત્રની અંદર છે બરાબર છે હવે જેની અંદર આપણે ફેલ થવાની વધારે પ્રોબેબિલિટી વધારે સંભાવના હોય બરાબર છે આ સબ્જેક્ટ અઘરો હોય બરાબર તો આજે આપણે આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરશું એટલે 50% કામ છે ને આપણું હળવું થઈ જશે બરાબર તો આપણે વાત કરીએ સેક્શન એ ની બરાબર તો સેક્શન એ ની અંદર નામાની જેમ જ બરાબર 20 વિકલ્પો આવે છે અને તમે જોવો છો કે મોટા ભાગના તમામે તમામ બરાબર લગભગ તમામ ચેપ્ટરની અંદરથી આપણે સેક્શન એનો એમસીક્યુ નીકળે ક્યાંય એક નીકળે ક્યાંય બે નીકળે છે બરાબર આનો મતલબ એવો છે કે બધા ચેપ્ટરના આપણે સેક્શન એ છે એ ક્લિયર કરી લઈએ એટલે આપણે 20 માંથી 20 માર્ક્સ મળે બરાબર છે સેક્શન બી ની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સેક્શન બી ની અંદરથી તમામ ચેપ્ટરની અંદર કોઈમાંથી એક કોઈમાંથી બે બરાબર છે પ્રશ્નો આપણને સેક્શન બી ની અંદરથી પૂછાય છે આનો મતલબ એવો છે કે સેક્શન બી માટે પણ આપણે 9 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરવા પડે બરાબર હવે તમને એવું થશે કે સાહેબ 30 માર્ક કવર કરવા માટે કેટલું બધું કરવું પડે બરાબર કઈ ન કરવું પડે આપણે આખું વર્ષ જે ભણ્યા છીએ બરાબર છે માત્ર ને માત્ર 1 કલાક વધીને 2 કલાક જો આપણે સેક્શન એ ની અંદર ને 2 કલાક સેક્શન બી ની અંદર જો આપણે ખાલી નજર ફેરવી લઈએ ને બરાબર તો અહીંયા આપણે 30 માર્ક કવર થઈ જાય બરાબર છે એટલું બધું સરળીકરણ કરી દેવામાં આવ્યું છે યાદ રાખજો મિત્રો પહેલાના સમયની અંદર ટૂંકમાં 2023 પહેલાની હું તમને વાત કરું બરાબર કોરોનાના સમયગાળાને બાદ કરતા 2021 ને બાદ કરતા બરાબર છે એટલા બધા સરળ રીતે એટલા બધા સિમ્પલ રીતે માર્ક્સ મળવાપાત્ર નહોતા થતા હો બરાબર છે હવે અહીં આપણે જોયું કે સેક્શન એ અને સેક્શન બી ની અંદરથી આપણે તમામ ચેપ્ટર કરવાના છે બરાબર હવે વાત કરીએ સેક્શન સી બરાબર છે 2 માર્કના પ્રશ્નો અથવા તો 2 માર્કના દાખલાઓ આની અંદર આવે છે બરાબર ટોટલ 9 આપેલા હશે 9 માંથી આપણે કેટલા લખવાના છે તો કોઈ પણ આપણે 7 લખવાના કે ગણવાના છે બરાબર છે આની અંદર પણ આપણે જોવા જઈએ તો દુઃખની બાબત એ છે કે તમામની અંદરથી આપણને સેક્શન સી જે છે બરાબર છે આ આપણને પૂછાય છે હવે અહીંયા આપણે સામેથી એવું લાગતું કે સાહેબ અહીંયા આપણે કોઈ પણ 2 ચેપ્ટર છે સ્કીપ કરવા હોય તો કરી શકીએ બરાબર છે હવે આમાંથી કોઈ પણને વિકલન અઘરું લાગતું તો વિકલન છે સ્કીપ કરી શકે કોઈ પણને બરાબર સંભાવના અઘરું લાગતું હોય સંભાવના છે સ્કીપ કરી કે પણ અહીંયા સ્કીપ કરવાની ટ્રાય ન કરાય બરાબર છે હાલો અહીંયા સંભાવના અને મેં વિકલન છે મેં સ્કીપ કરી નાખ્યું છે 2 માર્કના સમ છે એ બધા એના ટૂંકમાં સેક્શન સી ના સમ છે એ બધા એના હેલા છે બરાબર છે આ 2 મેં સ્કીપ કરી નાખ્યું અને અહીંયા મને સામયિક શ્રેણીનો કોઈ પણ દાખલા તરીકે બાકી સામયિક શ્રેણી ઈઝી છે સામયિક શ્રેણીનો કોઈ પણ સમ પૂછાઈ ગયો અથવા તો દ્વિપદીનો કોઈ પણ સમ પૂછાઈ ગયો નથી આવડતું તો શું કરવાનું બરાબર આ 2 તો આપણે સ્કીપ કરીને ગયા હોય બાકીનું આપણે આવડતું જોવું જોઈએ નથી આવડતું તો બરાબર તો આની અંદર કાંઈ એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ કાંઈ સેક્શન સી છે નહીં બરાબર છે ઓકે તો શક્ય હોય તો સેક્શન સી ની અંદર આપણે તમામ ચેપ્ટરની અંદર આપણે મહેનત કરી લેવાની છે બરાબર છે હવે આ મહેનત આપણે ક્યાં કરશું તો એક તો સ્વાધ્યાય જે છે બરાબર છે સ્વાધ્યાયના જે દાખલાઓ છે આની અંદર સેક્શન સી આપણને અલગથી આંકડાશાસ્ત્રની અંદર તારવીને આપ્યો છે બરાબર છે અને એક્ઝામ્પલની અંદર પણ સેક્શન સી માં પૂછાઈ શકે એવા સમ છે બરાબર છે અને તમામ ખૂબ જ હેલા છે ખૂબ જ ઈઝી છે બરાબર છે તો એ આપણે કરી લેશું ત્યાંથી
બરાબર. શક્ય હશે તો સેક્શન સી ની અંદર કેવા કેવા સમ કયા ચેપ્ટરની અંદરથી બરાબર છે એ કારણ સંખ્યા સાથે કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ 3 સમ જે છે બરાબર પૂછાય એવા છે આપણે પ્રીવિયસ બરાબર છે બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલા અથવા તો પૂછવાની વધારે સંભાવના ધરાવતા બરાબર સમ અથવા તો પ્રશ્નો છે આપણે લઈ અને આપણે એક અલગથી એક વિડીયો બનાવશું બરાબર છે. પણ આજે આપણે બ્લુપ્રિન્ટનું જ ખાલી એનાલિસિસ, કારણ કે પેલા બ્લુપ્રિન્ટ આપણને ક્લિયર હશે ને બરાબર તો આપણે આઈએમપી ઉપર કામ કરી શકશો, બાકી તમે આઈએમપી ઉપર કામ કરી શકશો નહીં બરાબર છે. એટલે આપણે શરૂઆત અહીંથી જ કરશું બરાબર. નેક્સ્ટ હવે આપણે સેક્શન ડી જોઈએ ને, આની પહેલા આપણે એક બાબત જોઈએ કે ભાઈ અહીંયા ટોટલ તો સર તમે જે બ્લુપ્રિન્ટ આપી ને આ 136 136 માર્ક્સની આપી છે બરાબર છે. અને બોર્ડે બરાબર છે બોર્ડે તો એવું કીધું કે ભાઈ 130 બરાબર છે આમાંથી કોઈ પણ આપણે 100 માર્ક્સનું લખવાનું રહેશે બરાબર છે. બોર્ડે તો આપણને 130 માર્ક્સની જ આપી છે બરાબર. તો કોઈએ પણ બરાબર 130 માર્કનું બ્લુપ્રિન્ટ બોર્ડે નથી આપી. બોર્ડે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું. નમૂનાના પ્રશ્નપત્રની અંદરથી 2021ની અંદર બરાબર નમૂનાનું પ્રશ્નપત્ર જ આપ્યું હતું બરાબર. બ્લુપ્રિન્ટ છે એની પહેલા, બાકી 2023ની અંદર હતું, બાકી 2021માં પાછું નહોતું. નમૂનાના પ્રશ્નપત્ર ઉપરથી બધાએ છે બરાબર છે બ્લુપ્રિન્ટ છે આપણે તૈયાર કરેલી હતી અને બ્લુપ્રિન્ટ મુજબ પૂછાણું હતું પણ ખરું બરાબર છે. 2021ની અંદર જે આપણે કોરોનાનો સમયગાળો હતો બરાબર છે ત્યારે આપણને 2021ની અંદર પૂછાણું હતું પણ ખરું. આ વખતે પણ બોર્ડે એવું જ કર્યું છે કે નમૂનાનું પ્રશ્નપત્ર જ માત્ર ને માત્ર આપ્યું છે. આના ઉપરથી આપણે બ્લુપ્રિન્ટ તૈયાર કરીએ બરાબર છે તો બ્લુપ્રિન્ટ 130 માર્ક્સની નીકળી છે. અહીંયા 136 કેમ બરાબર છે, ખાસ કાળજી લેજો. અહીંયા 136 એટલા માટે છે બરાબર કે સેક્શન ઈ ની અંદર બરાબર છે સંભાવનાનો આ જે છે ને બરાબર છે મેં અહીંયા એક સમ જે રાખ્યો છે આવડો આ સમ જે છે બરાબર છે આપણે નમૂનાના પ્રશ્નપત્રની અંદર નથી બરાબર છે. એટલે 4 માર્ક આ છે અને દ્વિપદી વિતરણનો આ 2 માર્કનો આ જે સમ છે આપણા નમૂનાના પ્રશ્નપત્રની અંદર નથી બરાબર. છતાં પણ મેં રાખ્યો છે માત્ર ને માત્ર એટલા માટે કે અહીંયા મહેનત કરવી જરૂરી છે કે 2023ની આગળ જેટલા પણ બરાબર ટૂંકમાં આપણે બ્લુપ્રિન્ટ જોયા અથવા તો નમૂનાના પ્રશ્નપત્રો જોયા અથવા તો બોર્ડના પ્રશ્નપત્રો જોયા આ કારણે સંભાવનાની અંદરથી બરાબર સેક્શન ઈ ની અંદર એક આપણને પૂછાય છે બરાબર. અહીંયા આપણે આગળ જોવા જઈએ તો દ્વિપદી સંભાવના વિતરણથી સેક્શન ડી માં આપણને એક દાખલો પૂછાતો, એટલા માટે આપણે આ 2 રાખ્યા છે બરોબર. એટલે 4 માર્ક આ અને 2 માર્ક આ, ટોટલ 6 માર્ક આ કારણ વધારીને જ દર્શાવ્યા છે કે જેથી બરાબર, કારણ કે બ્લુપ્રિન્ટ આપણે મહેનત કરવા માટેની છે તો આ આપણે મહેનત કરવા માટે જ છે તો ભાઈ આપણે એક ચેપ્ટર છે એ વધારે કરી લઈએ તો ફેર પડશે બરાબર. ઓકે, હવે આપણે સેક્શન ડી તરફ આગળ વધીએ બરાબર. તો સેક્શન ડી ની અંદર ઓકે, તો સેક્શન ડી ની અંદર ટોટલ 12 આપેલા હશે ને 12 માંથી લખવાના છે કોઈ પણ 8 બરોબર. આનો મતલબ એવો થાય કે આપણે કોઈ પણ 4 છે બરોબર 4 પ્રશ્નો છે આપણે સ્કીપ કરી શકશું. કેવા સ્કીપ કરવા જોઈએ કે જેની અંદર આપણી મહેનત દેખાતી ન હોય બરાબર. હું ક્યારે એવું નહીં કહું તમે મહેનત નથી કરતા, મહેનત તમે કરો જ છો બરાબર, પણ તમારી મહેનત દેખાતી નથી. કેવા ચેપ્ટર મહેનત દેખાતી કે જે પ્રમાણમાં અઘરા લાગે છે બરાબર છે. ઓકે, તો હવે અહીંયા આપણે કોઈ પણ 4 જે છે બરોબર છે પ્રશ્નો આપણે સ્કીપ કરવા છે તો પહેલી જ નજર આપણી ક્યાં જાય તો કે સાહેબ સંભાવના બરોબર છે. અઘરી છે સંભાવના છે, ખરેખર ખૂબ જ સરળ ચેપ્ટર છે બરાબર. શરતી સંભાવનાના થોડાક આપણે વ્યવસ્થિત મહેનત, બાકી શરતી સંભાવનાની આગળ તો બાકી બધું હેલું છે. યોગ ઘટના છે, છેદ ઘટના છે બરોબર. આ બધું યોગ ઘટના છે, છેદ ઘટના છે, આ બધું હેલું જ છે બરોબર. તો શરતી સંભાવના મહેનત કરીએ તો આપણા માટે અઘરું નથી, પણ તોય આપણે આપણી મહેનત ક્યાંક ને ક્યાંક ખૂટે છે. સંભાવના અઘરું લાગતું હોય તો 3 અહીંયા બરાબર છે. અને અહીંયા આપણે કોઈ પણ 4 છે સ્કીપ કરી શકતા હોઈએ બરોબર. તો એક વિકલન છે બરાબર, વિકલનની અંદરથી એક આપણે પૂછાય વિકલન આપણે સ્કીપ કરવું તો કરી શકીએ. શું કામ કરી શકીએ બરાબર છે કે અહીંયા પહેલા ભાગની અંદર તો કંઈ આખું બંધ કરીને બરોબર ટૂંકમાં મહેનત કરવાની, કારણ કે અહીંયા કંઈ જોવાનું નથી. પહેલો ભાગ છે ખૂબ જ સરળ છે બરોબર. પહેલા ભાગની અંદરથી આપણે કાંઈ સ્કીપ કરશું નહીં બરોબર. તો સંભાવનાની અંદર જો આપણે સ્કીપ કરવું હોય તો સંભાવનાની અંદરથી બરોબર છે આપણે આ સેક્શન ડી સ્કીપ કરી શકીએ બરોબર. અને વિકલનની અંદરથી આપણે સેક્શન ડી છે સ્કીપ કરી શકીએ બરાબર. અને બાકીના જે બરોબર છે 8 વધે છે, ટોટલ 6 અહીંયા થાય છે, 2 અહીંયા થાય છે, 8 થાય છે. હવે તમે એવું કહેશો કે સાહેબ અહીંયા આપણને દ્વિપદી બરોબર છે આપણે દ્વિપદી સંભાવના વિતરણ, અસતત સંભાવના વિતરણ આપણે પ્રમાણમાં અઘરું લાગે છે તોય તમે કંઈ સ્કીપ નથી કરાયું બરોબર. સ્કીપ એટલા માટે નથી કરાયું, ખાસ કાળજી લેજો બરોબર છે. સ્કીપ ન કરાવવા પાછળનું ખાસ કારણ એ છે કે આપણે એક સંભાવના સ્કીપ કરવી હોય ને તો પછી બધું આપણને સરળતાથી ન મળે બરાબર છે. એટલા માટે આપણે એક સંભાવના સ્કીપ કરવી છે એટલે દ્વિપદી સંભાવના વિતરણ આપણે અહીંયા રાખ્યું છે બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સેક્શન ઈ. ટોટલ આપેલા 4 હશે, આમાંથી લખવાના કોઈ પણ 3 છે બરોબર. હવે જો આપણે સંભાવનાને હાવ ભૂલી જ જવું હોય, સંભાવનાને ગયા ખાતેથી લખી નાખવું હોય તો એક સંભાવના આજે સ્કીપ કરી શકીએ બરોબર છે. કારણ કે બાકી અહીંયા તમે ભાઈ સેક્શન ડી ના સંભાવના નહીં કરો ને ભાઈ સેક્શન ઈ ના તોય પાછા તમારે કરવા પડશે બરોબર. આ ટૂંકમાં આનો મતલબ એવો થાય કે ભાઈ જો સેક્શન સી ની અંદર કરવું હોય તો સેક્શન સી ની અંદર ન કરાય, કારણ કે દાખલાઓ આવડી જાય એમ છે બરોબર. સેક્શન ડી ની અંદર આપણે સંભાવના સ્કીપ કરીએ કે સેમ આપણે સેક્શન ઈ ની અંદર બરોબર. તો આનો મતલબ એવો છે કે સેક્શન એ અને બી ને બાદ કરતા આપણે સંભાવનાની અંદર બીજું કંઈ કરવાનું છે જ નહીં. આ તમારું અઘરામાં અઘરું ચેપ્ટર નીકળી ગયું સાઈડમાં
બરાબર છે ઓકે હવે વાત કરીએ અહીંયા ચારમાંથી કોઈ પણ 3 કરવાના છે તો હવે એક તો આપણે અહીંયા વિકલન છે બરાબર છે હજી આપણે આપણી પાસે એકણ 4 છે બરાબર છે એક તો આપણી પાસે એકણ વિકલન છે એક તો આપણી પાસે લક્ષ અને બીજું છે આપણી પાસે પ્રામાણ્ય વિતરણ છે હવે પ્રામાણ્ય વિતરણ છે આપણે કોઈ પણ સંજોગોમાં સ્કીપ ન કરીએ કારણ કે આ ટોટલ 4 જ વધે છે 4 માંથી આપણે કોઈ પણ 3 તો લખવાના એક આ લખશું તો આપણે પ્રામાણ્ય વિતરણ છે કરવું પડશે બરાબર છે તો પ્રામાણ્ય વિતરણ છે આપણે કમ્પલસરી કરશું હવે આપણે એકણ આગળ છે વિકલન સેક્શન ડી માં સ્કીપ કરી નાખ્યો હતો બરાબર તો પછી સેક્શન ઈ માટે પણ આપણે વિકલન છે સ્કીપ કરી નાખીએ અને સેક્શન સી માં કરાય નહીં વિકલનના સમ બહુ જ હેલા આવે છે બરોબર તોય જો કરવું હોય તો વિકલનની અંદર સેક્શન એ અને બી સિવાય બીજું કંઈ વધતું નથી આ આપણે બરોબર અઘરા ચેપ્ટર નંબર 2 બરાબર છે વિકલનને જો આપણે સ્કીપ કરવું હોય તો વિકલન પણ આપણે સ્કીપ કરી શકીએ બરાબર તો શું કરવાનું થશે તો કે બરોબર છે 2 ચેપ્ટર જેમ આપણે અઘરા કાઢ્યા ને એમાં આપણે 2 ચેપ્ટર બીજા કરવા જોશે ક્યાં તો કે એક તો અસતત સંભાવના વિતરણ દ્વિપદી સંભાવના વિતરણ કરવું જોશે ને પ્રામાણ્ય વિતરણ બરાબર છે તમે ગયા વર્ષે બરોબર 2021 ની જે તમે જો બ્લુપ્રિન્ટ ચેક કરશો ને બરોબર તો ત્યાં પ્રામાણ્ય વિતરણ છે સ્કીપ થઈ શકે એમ હતું બરાબર અહીંયા જો તમે પ્રામાણ્ય વિતરણ સ્કીપ કરવા જાઓ તો પ્રામાણ્ય વિતરણના ભોગે બરોબર છે આપણે એક સંભાવના રાખવી પડશે બરાબર છે ઓકે એટલે આપણે સંભાવના પ્રમાણમાં અઘરી હતી એટલા માટે આપણે એક સંભાવના સ્કીપ કરીને પ્રામાણ્ય વિતરણ રાખશું તો ભાઈ પ્રામાણ્ય વિતરણ એક કરી લેશું સેક્શન ઈ ની અંદર બરાબર પ્રામાણ્ય વિતરણના 2 દાખલાઓ આવે છે તો ભાઈ આપણે સ્વાધ્યાયના દાખલાઓ કરી શકીએ બરાબર છે અથવા તો એક્ઝામ્પલના દાખલાઓ કરી શકીએ અથવા તો આપણી ચેનલની અંદર આગળનો વિડીયો તમે જોઈ શકો કે ભાઈ સેક્શન ઈ ની અંદર કયા દાખલાઓ અથવા તો કેવા દાખલાઓ આવશે બરાબર છે તો અહીંયા એક પ્રામાણ્ય વિતરણ એક આપણે કરી લેશું અને લક્ષ તો ખૂબ જ હેલું છે સ્કીપ કરવાનું કોઈ બરોબર છે રાઈટ જ નથી હવે આવે છે સેક્શન એફ બીજા ભાગની અંદર તો કંઈ છે નહીં અને ભાઈ પહેલો ભાગ તો અહીંયા આપણને આવડે છે બરાબર હવે એક જોજો બરોબર 5 માર્કના છે અને ટોટલ કેટલા આવવાના છે તો કે 4 આનો મતલબ એવો છે કે સેક્શન એફ કેટલા માર્ક માટે છે તો કે 20 માર્ક માટે બરોબર 30 માર્ક તમે અહીંયા ક્લિયર કરી લો 20 માર્ક તમે અહીંયા ક્લિયર કરી લો બરાબર તોય તમારે 50 માર્ક તો થઈ જાય ફેલ થવાનો પ્રશ્ન નથી અને તોય વિદ્યાર્થીઓ બરોબર છે ટૂંકમાં સ્ટેટની અંદર આંકડાશાસ્ત્રની અંદર કેમ નપાસ થાય છે મને ખબર નથી પડતી બરાબર છે હવે અહીંયા આપણે જોઈએ બરોબર તો સૂચકાંકની અંદરથી બરોબર આપણે લાસ્બેર બરોબર પાસે અને ફિશર બરાબર આ ત્રણેયના જે છે બરાબર આ ત્રણેયના આપણને સૂચકાંક છે એ ખાસ પૂછાય છે બરોબર છે આઈએમપી એ છે જો કે આઈએમપી માટે અલગથી વિડીયો આવશે પણ તોય છતાંય જોઈ લ્યો બરાબર છે અહીંયા સહસંબંધાંક આર મેળવવાના દાખલાઓ આવશે અને આર મેળવવાના દાખલાઓની અંદરથી યુવી વાળી રીત આવી શકે આ વખતે સરળીકરણ કર્યું છે એટલે શક્ય છે બરાબર કે તમારે એક્સ વાય વાળી રીતનો પણ કદાચ બરોબર સમ આવી શકે અથવા તો એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત પણ આવી શકે બરાબર નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ તો નિયત સંબંધ બરાબર નિયત સંબંધનું આખું સ્ટેપ છે આપણને ખબર છે કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ માહિતી આપી હોય બરાબર તો આ માહિતી ઉપરથી આપણે બી મેળવવાનો છે બી ઉપરથી આપણે એ મેળવશું બરાબર પછી આપણે આખું નિયત સંબંધ મોડેલની અંદરથી પછી આપણે આગળનું અનુમાન કરશું આખું સ્ટેપ ખાલી એક જ વખત અને અહીંયા પણ યુવી વાળી રીત આવે છે બરાબર એક્સ વાય વાળી રીત આવે છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વાળી રીત આવે છે બરાબર આની અંદરથી કઈ વધારે આઈએમપી છે આપણે નેક્સ્ટ આપણે ડિસ્કશન કરશું બરાબર અને અહીંયા સામયિક શ્રેણીની અંદરથી ન્યૂનતમ વર્ગોની રીત આવે છે વિકર્ણાકૃતિની રીત આવે છે અને ચલિત સરેરાશની રીત આવે છે વિકર્ણાકૃતિ હજી સુધી પૂછાણી નથી બરાબર છે તો એક તો ન્યૂનતમ વર્ગોની રીત આઈકણ એક જ હમ ખાવાનું સૂત્ર છે બરાબર છે તો ભાઈ એક ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીતની અંદરથી બરાબર જો સરળ પેપર છે કારણ કે સરળીકરણ કરવા માટે આ બધું કર્યું છે બરાબર છે ઓકે તો તમારા ચલિત સરેરાશની અંદર 4 વર્ષની ચલિત સરેરાશ હશે નહીં બરાબર કાં તો 3 વર્ષની કાં તો 5 વર્ષની બરાબર બાકી આગળના વિડીયોની અંદર આપણેનું એક્ઝેક્ટ આઈએમપી છે બરાબર છે આપવાનો આપણે પ્રયત્ન કરશું ઓકે વિદ્યાર્થીઓ મળીએ જો આ વિડીયો તમને ગમ્યો હોય બરાબર તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર અને બેલ આઇકોન છે તે પ્રેસ કરવાનું બરાબર છે ભૂલાય નહીં જેથી કરીને મારા આગળનો વિડીયો છે તે તમને મળી રહે નમસ્કાર